ભાઈ જય હો જય હો. બાપાના સાનિધ્યમાં મજા જ આવે, કારણ કે આ જગ્યા એવી છે, ગોળ છે ને અંધારામ ખાવ તોય ગળ્યો લાગે. એટલે મજાના માહોલમાં મળ્યા છીએ ત્યારે માં ભગવતી ખોડિયાર, ભાથીજી મહારાજ, દલા બાપાનું આ સાનિધ્ય, આપ સર્વની ઉપસ્થિતિ. ટૂંક સમયમાં આપણા વચ્ચે કમલેશભાઈ આવી રહ્યા છે. ત્યાં સુધી માનું આહવાન કરી લે કે માં ભગવતીને યાદ કરીએ તો કેવા ભાવથી યાદ કરાય. દીવા તો ના બને મારી પરગટ પોયા. થાય પહેલા જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. ભાઈ 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 જય હો જય હો.
બારોટ આવી રહ્યા છે, જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. ભાઈ ભાઈ આવો આવો મારા ગુજરાતના ગૌરવવંતા કલાકાર પધારો ભાઈ. વાહ મોજ વાહ. જેની આપણે રાહ જોઈને બેઠા હતા એ કમલેશભાઈ પણ આપણા વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. પહેલા તો જોરદાર તાળીઓથી આપણે વધાવશું. મિત્રો માં સરસ્વતી ને શારદાની અસીમ કૃપા છે. એમાંય માં ખોડિયાર ને ભાથીજી મહારાજની પણ કૃપા ભળી હોય, એમાંય દલા બાપાની કૃપા ભળી હોય, સંતોની કૃપા ભળી હોય, ત્યારે નામના માથે કાંઈક ઉજળો દીવો બળતો હોય. એથી વિશેષમાં કે હમણાં કેનેડાની પણ યાત્રા કરીને આવ્યા છે. અને વિચાર કરો કે ભારત વર્ષની ભૂમિમાં એવા એવા કલાકારો છે કે જે વિદેશમાં રહેતા માનવીઓ હોય ને એના હૈયામાં પણ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવો ઉજળો કલાકાર એટલે કમલેશભાઈ બારોટ. એમને જોરદાર તાળીથી વધાવો. તાળી બહુ ઓછી પડી હો. આ કલાકારોના મૂલ કોઈ દી થાય નહીં સાહેબ. કારણ કે વાણી છે ને, વાણી અને પાણી આનો વિસ્તાર બહુ મોટો છે. એથી વિશેષમાં કહેતા મને આનંદ આવે કે એમના સાથે દિવ્યાબેન પણ વધાર્યા છે. નામ પ્રમાણે ગુણ છે હો. નામે દિવ્યા અને કામે દિવ્યા. આ અમુક અમુક નામનો જે સંગોળ મળે ને એ તો ભાગ્યથી ભેળું થાય. એટલે દિવ્યાબેનના માટે પણ એક જોરદાર તાળી થઈ જાય. આ તમામ કલાકારો આજની રાત્રિને શણગારી ઉજાગરો મટાડીને જાગરણ કરવાની કોશિશ કરશો મોજથી. એક જંગલમાં બરોબર દાવાનળ લાગ્યો, આમ એવી અગ્નિ ફાટી નીકળી કે એને ઓલવવાનો કોઈ પ્રયાસ કર્યો તો ઓલવાય નહીં એવી અગ્નિ. અને ઈ દાવાનળની માલિપા જેટલું કોઈ લીલું ઝાડ આવે તોય બળી જાય, હુકું ઝાડ આવે તોય બળી જાય, જીવ જંતુ આવે તોય બળી જાય. અને ઈ દાવાનળને મૂકીને જંગલના પ્રાણીઓ પશુ પંખીડા ભાગ્યા. કોઈ માણસ જોડે રહ્યું નહીં ભાઈ. પોતાનો જીવ બચાવવાની કોશિશ કરે છે અને સ્વાભાવિક છે, કરવી જ જોઈએ. દાવાનળ લાગે તો એના હામું ન જવાય બાપ, એનાથી બચવાની કોશિશ કરાય. પણ એ જંગલમાં એક એવો પ્રસંગ બન્યો સાહેબ. એક નાની હરકી ચકલી થોડેક દૂર સરોવર
કે સરોવરમાંથી પાણી ભરી લાવે પોતાની ચાંચમાં, અને પાણી લાવી જે બાજુ દાવાનળ હળગ્યો તો એ બાજુ આમ પાણીનો ફુવારો ઉડાડે. પેલું ટાપુ કર્યું, બીજું ટાપુ, ત્રીજું ટાપુ, પછી ટાપા થયા, અને તેમાં એક કાગડા ભાઈ જોઈ ગયા હો. અને એને ચકલી બાઈને કીધું કે બેન ચકલી, આ તો શું કરો છો? કે આ જંગલ મારું છે, એ જંગલમાં હું રહેતી હતી, અને આજે જંગલમાં દાવાનળ હળગ્યો છે તો હું પાણી લાવીને એને ઓલવવાની કોશિશ કરું છું. સાંભળજો મિત્રો, શબ્દો ઉપર ધ્યાન દેજો. એક જંગલની નાની એવી ચકલી હળગતા દાવાનળના સામે સરોવરમાંથી પોતાની નાની ચાંચમાં પાણી ભરી અને લાવી અને દાવાનળને ઓલવવાની કોશિશ કરે છે. એવું ચકલીએ કાગડાને કીધું. એટલે કાગડાએ કીધું કે બેન તમે ગાંડા થઈ ગયા છો. તો કેમ કેમ ગાંડા થઈ ગયા? કે આ દાવાનળ કહેવાય, આ નો ઓલવાય. અરે બેન, તારા આખી જિંદગીના ટાપા આમાં ઓછા પડે, નો ઓલવાય, તું તારો જીવ બચાવી લે. અને તેથી ચકલીએ જવાબ આપ્યો છે. મિત્રો, કાળજામાં જગ્યા હોય તો લખી લેજો. આ વાત ઘરે લઈ જવા જેવી છે અને ઉપયોગમાં આવે એવી છે. ચકીબાઈએ કાગડાભાઈને એમ કીધું કે કાગડાભાઈ, આ દાવાનળ છે એની મને ખબર છે, એ મારાથી નહીં ઓલવાય એની મને ખબર છે, આ મારું જંગલ બળે છે એની મને ખબર છે, પણ હું મહેનત એટલા માટે કરું છું કે જ્યારે આ દાવાનળનો ઇતિહાસ લખાશે ને ત્યારે મારું નામ એને ઓલવવામાં આવે, એટલા માટે હું મહેનત કરું છું. ભલા માણસ, એનું નામ ઓલવવામાં આવે. એમ સંતોની મહેનત હંમેશા ઈ હોય છે કે સમાજને કાંઈક નીચાણમાંથી લઈ અને ઊંચાણ તરફ લઈ જાવ. તમામ સંસારીઓમાં કદાચ કોઈ દુખી હોય તો એના દુઃખનો ભાગીને ભૂકો કરી નાખો. સંસારને છોડ્યા પછી સંસારની ચિંતા કરે એને સંતનું બિરદ મળે છે. એટલા માટે અમારો કવિ એક શબ્દમાં કહે છે ને કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એક ડગલો મેં આગળ બાળ્યા જનનીથી જગસા. માત સુવડાવે ને સંત જગાડે, મેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. મિત્રો, આ સંતોના સ્વભાવની જેટલી વાતો કરું એટલી ઓછી. પણ આજના કાર્યક્રમમાં એક દાદાના દરબારમાં આપણે ભગવાનનું ભજન કરી ઉજાગરો મટાડી જાગરણ કરવાની કોશિશ કરીએ તો હૈયાના ભાવથી કરો આકલો ઢીંગલો ચિથરા તણો ધૂણે, અને નાભીમાંથી નીકળે ધણી ન સુણે ધા. કા તારી અરજમાં ઉણપ, કા વાયો કળિયુગનો વા. આય તમે અંદર આવી જાઓ, બાપુના દર્શન કરો, અને હૈયામાં ટાટક થાય ને થાય દાવા સાથેની વાત. અને કદાચ જો તમારા હૈયામાં ટાટક ન થાય તો તમારા આવવામાં કઈ ખામી છે. સમજવા જેવી વાત છે. તમારા આવવામાં ખામી હોય તો તમારા હૈયામાં ટાટક ન થાય. બાકી સંતના શરણમાં આવી જાઓ એટલે 100% આપણને ટાટક જ થાય. એમના જીવનની માલિપા જે કાંઈ ઉતાણ ચઢાણ આવ્યું છે, જન્મ ધારણ કર્યા પછી સંસારમાં જેને પોતાના આગવા કામ કર્યા, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. 2 કે 4 હારા કામ થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે. પછી લવનેશ મોતનો ડર હવે મુજને નહીં લાગે, ક્યાંક મહેફિલમાં ખોટ વર્તાય તો ઘણું છે. અને નથી અભરખો બાકી વધુવા જીવનમાં, છેલ્લે ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. આટલું થાય તો ઘણું છે. જીવનમાં 2-4 હારા કામ થઈ જાય
અને મોજ આવી જાય તો આપણને આનંદ આવે. એટલે કાર્યક્રમના દોરને આગળ વધારતા આપ સર્વના ચરણમાં થોડો કોઈક હાસ્યરસ પણ રજૂ કરવો છે. એક ઇતિહાસની વાતો પણ કહેવી છે. દલા બાપાના ચરણમાં પણ થોડા શબ્દરૂપી પુષ્પો અર્પિત કરવા છે. પણ એ પહેલા આપણે ગરબા ગજાનંદને યાદ કરશું અને ગરબો ગજાનંદ આવી જાય થોડી મોજ આપણે માણીએ, પાટે બિરાજમાન થઈ જાય, કોઈ વિઘ્ન આવે નહીં. એનું નામ જ વિઘ્ન વિનાયક અને વિઘ્ન વિનાયકનું આહવાન લઈ અને તમે જેની રાહ જોઈને બેઠા છો એવા કમલેશભાઈ બારોટ, બારોટ ગાય બિરદાવલી પછી રાજી રાગ થાય. બારોટનો દીકરો કદાચ મોઢામાંથી સુરની સણાવટ ખોલે એટલે સમગ્ર રાગ રાજી થઈ જાય કે હું કોના ગળામાં રમી રહ્યો છું. એકો એક રાગને રાજી થઈ જવું પડે. ઈ જેના લોહીની માલિપા સંસ્કૃતિના ગુણ છે ઈ બારોટ ગાય બિરદાવલી રાજી રાગ થાય. ઈ કલ્યાણથી ભૈરવી હુંદી રમતો રમતો જાય. એને મહેનત ન કરવી પડે. અને ભગવતી શારદા ને સરસ્વતી માતાએ એક દૂધના કટોરામાં સમગ્ર સુરને ઘોડી અને બેટા કઈ ખમા કઈ ખમકારો દઈ અને જેને પાઈ દીધા હોય અને જે ગળાના કામણથી આખું ભારત ખેલું બન્યું હોય એવા કમલેશભાઈ બારોટ આપણા વચ્ચે ઉપસ્થિત છે. તેમને વિનંતી કરું કે આવો બાપ ગરબા ગજાનંદનું આહવાન કરી અને કાર્યક્રમના દોરને છૂટો મૂકો. તો ડાબો જમણો બે હાથ ભેડા કરી અને જોરદાર તાળીઓથી આપણે વધાવશું કમલેશભાઈ બારોટ. હલો, આજે નડિયાદના આંગણે અવરોડ અવસર હોય એમાંય પરમ પૂજ્ય બાપુ અવધૂત યોગી ગરીબ નવાઝ મારે દલા બાપુ એમનો 84મો જન્મદિવસ હોય. જોરદાર તાલી પાડો સાહેબ. 84 વર્ષમાં અત્યારે બાપુ આમ બેઠા છે. આ ગરીબ નવાજની તાકાત છે. અહીં અમારે ગણપતિ દાદાની શરૂઆત કરવી છે. હું કમલેશ બારોટ અને આજના અમારો આયોજક એવો સાહેબ આણંદનું એવું નામ અમારે જયેશભાઈ રોહિત ઉભા થાય. આજનું આયોજન તમામ ગુરુ મહારાજની દયાથી જયેશભાઈ તરફથી સાથે મારા ભરતભાઈ પ્રજાપતિ એમની માટે જોરદાર તાલી પાડો. બહુ સારા સજ્જન માણસ અને એક એક શબ્દોમાં તમે વીણી લો એવા મોતી મળે સાહેબ. એવા સાથે અમારી બેન શ્રી દિવ્યાબેન ઠાકોર ભજન સંતવાણી તાળી પાડો એમની માટે પણ. અને અમારે કૌશિકભાઈ નાયક છેલ્લા 15 થી 18 વર્ષથી મારી જોડે આખો ગ્રુપ લઈને આવે છે. કૌશિકભાઈ નાયક માટે પણ જોરદાર તાળી પાડો. સુરભી સાઉન્ડ છેક વડોદરાથી સાઉન્ડ આવ્યું છે બાપુ. વિજયભાઈ પટિયાર અહીંયા આવ્યા હોય સુરભી સાઉન્ડ એમની માટે પણ જોરદાર તાલી પાડો. અમારે સોનારા સાહેબ, અમારે દિલીપભાઈ ડોક્ટર અને તમામ આપણું ગ્રુપ. અને આજનો કાર્યક્રમ મને જે મળ્યો છે ને સમૂહ લગ્નમાં હું આવ્યો હતો. બાપુની માટે જે મેં સમૂહ લગ્ન આણંદની અંદર લોટિયા ભાગોળ આ લાભેલ ની અંદર જે પ્રોગ્રામ કર્યો હતો અને બાપુએ દર્શન આપ્યા હતા. બાપા અને ત્યાંથી અમે કંઈક ને કંઈક અમારું થઈ જ જાય બાપુ. સંતના સંતપણા રે નથી મફત માળ મળતા, એના મોલ ચૂકવવા પડતા. સાહેબ આવા સંતોના સંતપણા મફતમાં નથી મળતા. એટલે મારે અહીંયાથી ગુરુ મહારાજના ગુણ તો ગાવા છે, મારા ભાથીજી મહારાજને યાદ કરવા છે. પણ સાથે સાથે તમને બધાને રાજી પણ કરવા છે. આજના તળપદા થોડા લોકગીતો આ તે બધું, પણ મારે ગણપતિ ગજાનંદ મહારાજને યાદ કરવા હોય અહીંયા મારે ગણપતિ સોનારા સાહેબ ગણપતિ ગજાનંદ મહારાજને યાદ કરવા હોય, અમારે ભરતભાઈ પ્રજાપતિ જેવા સાહેબ આગેવાન હોય, અમારે જયેશભાઈ
રોહિત હે? એમનું આયોજન હોય, અમારે સુરભી સાઉન્ડ હોય, કૌશિક નાયક ગ્રુપ હોય, અમારે વિજય સોલંકી હોય, અમારે રામભાઈ પરમાર હોય, અમારે બલરામભાઈ રાવળ હોય, અમારા અનિલભાઈ માળી વિક્રમ ચૌહાણના ખાસ અહીંયા હોય. અને અમારે અત્યારે તમે ઘણા ગીતોની અંદર મ્યુઝિક સાંભળ્યા હશે. મારી ટીમ લઈને આવ્યા અહીંયા ભૈલુભાઈ વડતાલ પણ અહીંયા મ્યુઝિક ડાયરેક્ટર આવ્યા હોય, તો ભૈલુભાઈ માટે જોરદાર તાલી પાડો. સ્ટેજ ઉપર આવે ભૈલુભાઈ વડતાલ. આવો મારા વાલા, આવો 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 આવો. રાવળદેવ અમારે ભૈલુભાઈ વડતાલ માટે જોરદાર તાલી પાડો. આવો આવો આવો, સ્ટેજ ઉપર આવો બાપ, આવો આવો. તમે ઘણી ટીમલી સાંભળી હશે મારી, એમાં આમનું મ્યુઝિક હોય. અને મારા છેલ્લા 3 વર્ષથી ડાયરામાં બધા ગીતો કૌશિક નાયક અને અનિલભાઈ માળી. આહા. અને ગુજરાતના બહુ સારા રાઇટર ગીતકાર ગુરુ મહારાજના ભજન લખવા હોય, ભાતીજીના લખવા હોય, ટીમલી લખવી હોય. અમારે અમરભાઈ ભોઈરાજ આયા, ઉભા થાવ. નાની ઉંમરમાં બહુ સારું નામ સાહેબ, અમરભાઈ ભોઈરાજ. અમારે છેલ્લા 4-5 વર્ષથી મારા મોટા ભાઈની જેમ મને હાચવતા હોય, નરેશભાઈ લુહાર. એમની માટે જોરદાર તાલી પાડો. જય માજી સાહેબ, જય જીજી સાહેબ. પણ આજે મારા બાપુ, મારા દલારામ બાપુનો જન્મ દિવસ હોય ત્યારે અહીંયા બધા દલારામ બાપુના શિષ્યો બેઠા હોય ત્યારે મારે ગણપતિની શરૂઆત કરી છે. પણ મરા પણ માંગા નહીં અપને તન કે કાજ, આજ પરમારથ ને કારણે બાપ મને માંગતા ન આવેલા. આજ મને દલા બાપાએ નથી કીધું, પણ અમારા લોહીની અંદર છે. અમે ચારણ, બારોટ, ગઢવી, પ્રજાપતિ, નાયક બધા ડાયરા કરીએ તો અમને એમ થાય કે ડાયરામાં ફૂલ નહીં, ફૂલની પાંખડી ભેગી કરી દે. આજ મારી ઈચ્છા છે. ગુરુ મહારાજ ને કેટલા માને છે? આંગળી ઊંચી કરો. દલા બાપાના અહીંયા કેટલા શિષ્યો છે? આંગળી ઊંચી કરો. જેને જેને દલા બાપા વાલા હોય, મને વાલા છે. મેં આંગળી ઊંચી કરી, ખાલી ભૈલું ભાઈ વાલા નથી. તમે ઊંચી કરો. મારા મોમાન દીકરા નહીં થતા કે તમે આંગળી ઊંચી કરો. મારા પપ્પાને બોલાય ખીમ ભાઈ. અત્યારે ઊંઘતા હશે, અત્યારે ના ઉઠાડાય એમને. હા, વંદના બેન ને પૂછજો, જો અત્યારે ઉઠાડાય કોઈને કે? આંગળી ઊંચી કરીને સાહેબ, બસ બસ, વધારે નહીં. મારે સોનારા સાહેબ કહી ગયા, દિલીપભાઈ સાહેબ કહી ગયા, મારે વધારે નહીં. શરૂઆત કમલેશ બારોટ તરફથી થશે, કારણ કે આપણા ગુરુ મહારાજ છે અને તમારા ગુરુ એ મારા ગુરુ. કૌશિકભાઈ, મોટી વાત નહીં કરું, પણ અહીંયા લગભગ 2-2.5 ભાઈઓ અને બહેનો હશે. એમાંથી મારે ખાલી 51 નામ જોઈએ છે, મર્દોના, ટાઈગરના, જેને કાળજું આપ્યું હોય, જેને રૂપિયા આપ્યા હોય, જેને આપ્યા હોય એ જ. મારે ખાલી 51 નામ 1000 ના જોઈએ છે. પહેલું નામ કમલેશ બારોટનું. અને રોકડા, મને અહીંયા રોકડા આપજો. મારા બૈરાએ થોડાક લઈ લીધા, પણ આજે 1001 રૂપિયા કમલેશ બારોટ ગ્રુપ તરફથી. મારે અહીંયા 51 નામ જોઈએ સાહેબ. અહીંયા જે તમે આપશો, ફૂલ નહીં, ફૂલની પાંખડી, બધા ગુરુ મહારાજના ચરણોમાં મૂકી જવાના છે. વાહ, મારા સોનારા સાહેબ તરફથી 2 નામ થયા. દિલીપભાઈ, 1000 ના ખાલી 51 નામ જોઈએ છે, જો તમને આપ્યા હોય તો. અને અહીંયા 1000 આપો ને 1 ના 1 કરોડ ના આપે ને તો સાહેબ કમલેશ બારોટ ગાવાનું છોડ દે હો સાહેબ. હે, ડોક્ટર દિલીપભાઈ સાહેબ માટે જોરદાર તાલી. અરે સોનારા સાહેબ તો સોનારા છે, એની રાપ કાઢું કે તને લવ કરું, 2 વીઘો ઘઉં કરું. 3 નામ થયા છે હજુ. મારે 51 નામ જોઈએ. એવું હોય તો 2 જણા 500 કરીને આવજો. 51 નામ જોઈએ. આજે આપણે આ ગરીબ નવાજની ઝૂંપડીમાં આવ્યા છે, આપણી આબરૂનો સવાલ છે. सच्चे प्यार की सारे जहां पे असर होती है जयेश भाई, अगर नहीं होती तो तेरे दिल में कुछ कसर होती है. વધારે ને 51 નામ આપો સાહેબ. 1000 રૂપિયા તો અપાય.
₹1000 એટલે આજે કાંઈ ન કહેવાય. 1000 ના ખાલી 51 નામ કરી દો. મારે ગણપતિ દાદાની શરૂઆત કરવી છે. 1000 રૂપિયામાં તો બધા ઢીલા ઢસ થઈ ગયા. બોલો. કઈ નહીં, મારે ગણપતિ દાદાની શરૂઆત કરવી છે. તમે આપો તોય ભલા, ના આપો તોય ભલા. સાહેબ આપશો તો મારો ભગવાન, મારો ભાથીજી મહારાજ, મારો ગરીબ નવાજ, મારા ગુરુ મહારાજ તમને એનાથી અઢળક આપશે. હા, જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. પણ મારી બહેનો અહીંયા 100 રૂપિયા લઈને લાંબા થજો. આ મર્દો જોડે મારે વાત કરવી નથી, કારણ કે 1000 રૂપિયામાં બધા પૂળા બની ગયા. પણ મારી બહેનો 100 રૂપિયા લઈને અહીંયા આવજો. મારે ગણપતિ દાદાની શરૂઆત કરવી છે. સાહેબ અમારે કદાચ કાઠિયાવાડની અંદર 51 નામ લઈએ ને તો 51 નામની જગ્યાએ 1 લાખ નામ આવી જાય. એને સૌરાષ્ટ્ર કહેવાય. શું નામ બાપુનું? અનિલભાઈ બાપુ તરફથી 1000 રૂપિયા. વાહ, 4 નામ થયા. 51 નામ ના કરો તો કઈ નહીં, 25 નામ કરો તોય એમ થઈ જાય ગુરુ કે નામ पे कुर्बान हो गए. હા, पहलो नाम परमेश्वरा, पहलो नाम परमेश्वरा. वाह मारी बेन. पहलो नाम परमेश्वरा, જેણે જગ માંડ્યો છે જો, નર મૂરખ સમજે નહીં, મારો હરી કરે થયો. राम नाम की लूट है, राम नाम की लूट है. મારી બેન હેતાક્ષી બેન મકવાણા માટે જોરદાર તાળી પાડો. 1000 રૂપિયા. મારો પટેલ, મારો મહેસાણાનો ભાવેશ પટેલ, મહેસાણા 1000 રૂપિયા. વાહ, જય હો, જય હો બાપ. ટાઈગર મારી બહેનો, જય જય ગુરુ મહારાજ. राम नाम की लूट है, लूट सके तो लो, अंत काल पछताएगा, तेरो प्राण जाएगा छूट, तेरो प्राण जाएगा. गुरु विन ज्ञान ना उपजे, गुरु विन मिटे नहीं भेद. અમારે અલગ ધણી રામાપીરના ભક્ત મૈજીભાઈ માટે જોરદાર તાલી પડો. 1000 રૂપિયા. વાહ સોનારા વાહ. જોને ગુરુ વિન જ્ઞાન ના ઉપજે, અને ગુરુ વિન મિટે નહીં બે. આ ગુરુ વિન સંશય ના તળે, તમે વાંચો ચારો વેદ, તમે વાંચો ચારો વેદ.
51 નામ માંગ્યા હતા સાહેબ, અને 51 નામ એટલે બહુ ઓછા કહેવાય બાપ. વાહ મારી બેન, મારી ભાણેજ, મારા ભત્રીજાઓ. પ્રથમ પહેલા પૂજા તમારી, મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ. કોટી વંદન તમને સુંડાળા, નમીએ નાથ દયાળા ગજાનન, મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ. જય 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 દલા બાપા. વાહ વાહ, જય હો. આ નારોલ એ સથવારા. વાહ મારું નારોલ, જય જોગી. પ્રથમ સમરીએ નામ તમારા, આગે ગણ હમારા ગજાનન, આગે ગણ હમારા. પ્રથમ સમરીએ નામ તમારા, ભાગે ગણ હમારા, ભાગે ગણ. સર્વ સફળતા તુમથી ગણેશા, સર્વ સફળતા એ તુમથી ગણેશા. સર્વ સ્થળે ને કરો સરવાળા ગજાનન, મંગળ મૂર્તિ વાળા ગજાનન. સુરભી મંગળ મૂર્તિ, સુરભી મંગળ મૂર્તિ, સુરભી મંગળ મૂર્તિ વાળા.
गौरी ना नंद रे गणे गौरी ना नंद रे गणे हालो मारी सैयरो हालो मारी बेनड़ियो आखी जिंदगी जती रही जाए गणेश वगावा जइए गणेश वगावा जइए कुंभरे घड़ूलो हरि लावे मारो साहिबो कुंभरे घड़ूलो हरि लावे मारो साहिबो होलियो जलड़े ना ए मारो होलियो जलड़े ना हालो मारी सैयरो हालो मारी रेगड़ियो गणेश वगावा जइए होलियो वगावा जइए हमारे बारोट समाज नु घरेणु अविनाश भाई बारोट અહીંયા આયા હોય જોરદાર તાલી પાડો સ્ટેજ ઉપર આવે બાપ આવો આવો બહુ સારા સંતવાણી ના ઉપાસક અવિનાશ ભાઈ બારોટ જય જય ગુરુદેવ આવો આવો चूरमाना लाडूड़ा धराय चूरमाना लाडूड़ा धराय हालो मारा लालो हालो मारी सैयरो आ गणेश वगावा जइए डॉक्टर वाह 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 सोनारा साहेब हाँ दिलीप बापू प्रथम गणेश पूजा
પ્રથમ ગણેશ પૂજા હાલો મારા વિલાવો હાલો મારી સૈયરો ગણેશ વધાવા જઈએ વધાવા જઈએ મારે પરસોત્તમદાસ મકવાણા શાહપુર જય હો એમના જોરદાર તાલી પાડો જય જય પરસોત્તમદાસ હે જી મારા ગુરુ ચાલો જોજો કોણ પીએ એ ભાઈ મારા ચાલો જોજો કોણ પીએ એ જી મારા ચાલો જોજો કોણ પીએ ચાલો જોજો કોણ જય ગુરુદેવ જય દલા બાપા અવિનાશભાઈ સત કેરી કુંડી મારા સંતો એ શબ્દ શબ્દ લીલા
તક કેરી કુંડીમાં હે સંતો હે સગડો હે એક તું અરવિંદભાઈ બારોટ માટે જોરદાર તાળી પાડો મારા કાકા લોકગાયક નડિયાદ અરવિંદ બારોટ બાપ મારો ટાઈગર મારો બાપ કહેવાય આવે આવો આવો એક તું સદગુરુ વાહ વિજયભાઈ વાહ જય હો વાહ વાહ હા ભાઈ જય ગુરુદેવ મોજ કરાવવાની બાપુ ભાતીજીને યાદ કરવાના છે લોકગીતો ગાવાના બધુંય અમારા અવિનાશભાઈ બારોટને પણ સાંભળવાના દિવ્યાબેનને સાંભળવાના પણ ગુરુ મહારાજ બેઠા હોય બે ચાર ગુરુવાણી ના થાય તો સાહેબ અમાર બારોટ પણ લાજી જાય સાહેબ બાકી તો તમને હું જોઈએ છે અમને ખબર જ છે પણ ગુરુ મહારાજ બેઠા હોય બાપ બેઠો હોય ટાઈગર બેઠો હોય એરી સખી મેં કોકદાડ ઘેરથી મેલ કરીને આવવાનો રોજ વિજયભાઈ મહેનત કરે ખાલી જલારામ બાપા જ ફળ્યા એરી સખી મેં પ્રેમ દીવાની दर्द न जाने मेरा को दर्द न जाने मेरा को नाने जानो
बंधन ना पूजा की ओ ना पूजा की जय 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 दला बापा घायल की जाने जो कोई घायल हो घायल की जाने जो कोई घायल हो जो कोई घायल सखी हो जोहर की जाने जो कोई जोहर हो जो कोई जोहर सखी हो हे सोनारा नामे जानो आरती वंदन ना पूजा तेरी ओ ना पूजा तेरी हमारे બાપુ અહીંયા બેઠા હોય ત્યારે મને એવું લાગે કૌશિકભાઈ જાણે મરીડા ભાગોળની અંદર મારો ભોળિયો નાથ ના બેઠો હોય ઈ ભોળિયો નાથ બાપ અમારા દલા બાપુના રૂપમાં મને જોવા મળ્યા હોય ત્યારે મને ગાવાનું મન થાય નગર મેં જોગી આયા હો કે અલખ જગાયા મરીડા ભાગોળ આયા हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हाँ दिलीप भाई भोले 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 ए डॉक्टर
साल जनायो लो भिक्षा जोगी आसन जाम बालक मेरो डरायो ए नड़ियन वाले आया भेद कोई आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हो 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 अरे तुम भूलो तो तुम हर जाए हम भूले तो हर जाए हो तुम भूले तो तुम हर जाए हम भूले तो हर जाए सारी दुनिया में और निकल जाए हम आगे साथ जिएंगे साथ मरेंगे साथ जिएंगे साथ मरेंगे ये लोग हमें याद करेंगे ये लोग हमें याद करेंगे જય હો. મારે આરડી ચાવડા આવે બાપ એ ચાવડા આરડી ચાવડા ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया भला बाबा के दर्श कराने में दर्शन को आया अंतरे परिक्रमा करके झूमी नाद बजायो कैसा नाद जय जला बाबा
વાહ तू ही रे तेरे बिना मैं कैसे जियूं तू ही रे तेरे बिना मैं कैसे जियूं आजा रे पाना तू मुझको चाहती है आग लग जाए वैसे मुझको या फिर धरती से मिला दे मुझको गुरु रे गुरु जी तेरे बिना मैं कैसे जीऊं आजा रे ओ अंतदेव परिब्रह्मा घर में जोगी नाथ बजायो सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जाए फिर मिला जोगीरा आयो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 અને ખૂબ મોજ કરવાની છે પણ મારા ગુરુજી મહારાજ બેઠા હોય ત્યારે મને ગાવાનું મન થાય એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો બધાએ બાપુના નામની તાળી પાડજો પછી મારે ભાથીજીનો બડાકો કરવાનો બધું ખૂબ કરવાનું છે પણ બધાએ જે તાળી ના પાડે ને એને એના મા બાપ ના સોગંદ ગુરુ માટે ન પાડો કઈ નહીં પણ મા બાપ માટે પાડો તાળી પાડો તો દલારામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા નાથની રે બીજી તાળી ના હોય જો ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધી માં કૃષ્ણ ને સુદામા મળ્યા રે
ગરબા ગાઈ લ્યો સાહેબ. આવો આવો. એ ભાઈ બંદીમાં કૃષ્ણ ને સુદામા મળ્યા રે, એને ભાઈ બંદ. આવો આ બાજુ આવો. એ તાળી પાડો તો મારા દલા બાપાને.